હલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આજે ટાટ હાયર સેકન્ડરીમાં જે શિક્ષક અભિયોગ્યતા એ જે ટૉપિક છે 35 પ્રશ્નો 35 ગુણ, એની અંદરમાં જે ટૉપિક આવી રહ્યો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 પ્રશ્નો 15 ગુણ, એ જે છે એના વિશે આપણે આજે વિડીયો જોવાના છીએ. 50 MCQ ડિસ્કસ કરવાના છીએ અને એ પણ ડિટેલ સાથે. તો જોઈએ આપણે. ફર્સ્ટ જે પ્રશ્ન છે, એરિક્સન મુજબ પ્રથમ તબક્કો કયો છે? તો સાચો જવાબ આવશે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. તો કેમ મિત્રો? તો એની ડિટેલ્સ આપણે જોઈશું. એરિક્સનનો મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત એવું કહે છે કે જો ક્રમ 1 વિકાસનો તબક્કો આશરે ઉંમર, મનોસામાજિક સંઘર્ષ અને સદ્ગુણ એ બધી જ વસ્તુઓ અહીં આપી છે. જેમ કે પહેલો તબક્કો છે વિકાસનો તબક્કો મૌખિક ઇન્દ્રિય, આશરે ઉંમર જન્મથી 1.5 વર્ષ. તો મનોસામાજિક સંઘર્ષ શું છે? વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ. તો સદ્ગુણ કયો એમાં ડેવલપ થાય? આશા, હોપ. તો આ બધા એના તબક્કા છે અને મનોસામાજિક સંઘર્ષ અને કયા કયા સદ્ગુણ વિકસે છે એ અહીંયા આપ્યું છે કોઠો. આ ટેબલ એટલા માટે બનાવ્યું છે તમારે રીડ કરવામાં એકદમ આસાન થાય. તો જોઈએ આપણે બીજો પ્રશ્ન. હોપ કયો સદ્ગુણ છે? તો સાચો જવાબ આવશે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. જેમ કે ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ, હોપ આશા એ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ એ જે છે એનો સદ્ગુણ છે, જે જન્મથી 1.5 વર્ષ મૌખિક ઇન્દ્રિય તબક્કામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, 1.5 થી 3 વર્ષનો તબક્કો કયો છે? મતલબ કે 1.5 થી 3 વર્ષનો તબક્કો કયો છે? તો સાચો જવાબ આવશે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. તો એની ડિટેલ આપણે જોઈ. અહીં લખ્યું છે વિકાસનો તબક્કો સ્નાયુ ગુદા, 1.5 થી 3 વર્ષ, સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. આમાં જે સદ્ગુણ વિકસે છે તે છે ઈચ્છાશક્તિ, વિલ. પ્રશ્ન 4, વિલ કયા તબક્કામાં વિકસે છે? એ તો આપણે હમણાં જ જોયું મિત્રો, સ્વાયત્તતા વિરુદ્ધ શરમ. જે આપણે જોઈ શકીએ છીએ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા એ ઈચ્છાશક્તિ, એમાં સદ્ગુણ વિકસે છે, જે 1.5 થી 3 વર્ષની ઉંમરમાં આવે છે અને વિકાસનો તબક્કો સ્નાયુ ગુદા. પ્રશ્ન 5, 3 થી 6 વર્ષનો તબક્કો કયો છે? સાચો જવાબ આવશે પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ. એ અહીંયા ડિટેલ આપી છે. 3 થી 6 વર્ષ ત્રીજો તબક્કો જે છે લોકોમીટર જનનેન્દ્રિય, 3 થી 6 વર્ષ, પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ. સદ્ગુણ એમાં કયો વિકસે છે? હેતુ, પર્પઝ. પ્રશ્ન 6, પર્પઝ કયો સદ્ગુણ છે? તો પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ, જે આપણે અહીં જોઈ શકીએ છીએ, હેતુ, પર્પઝ, પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ. ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ, જે 3 થી 6 વર્ષની ઉંમરે વિકસે છે. પ્રશ્ન 7, 6 થી 12 વર્ષમાં કયો તબક્કો આવે છે? સાચો જવાબ આવશે ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા. અહીંયા ડિટેલ આપી છે કે વિકાસનો તબક્કો સુષુપ્તા અવસ્થા, આશરે ઉંમર 6 થી 12 વર્ષ, ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા અને સક્ષમતા, કોમ્પિટેન્સી, એમાં સદ્ગુણ આવે છે. પ્રશ્ન 8, કોમ્પિટેન્સી એટલે સક્ષમતા કયો ગુણ છે? તો સાચો જવાબ આવશે ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા. આપણે હમણાં જ જોયું, સક્ષમતા એટલે કે કોમ્પિટેન્સી એ ઉદ્યમતા વિરુદ્ધ હીનતા, 6 થી 12 વર્ષ, સુષુપ્તતા અવસ્થા. પ્રશ્ન 9, તરુણાવસ્થાનો તબક્કો કયો છે? તો સાચો જવાબ આવશે ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. તો અહીંયા 5મો બતાવ્યો છે તરુણાવસ્થા, આશરે ઉંમર 12 થી 18 વર્ષ અને મનોસામાજિક સંઘર્ષ, ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ, આઈડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન. અને સદ્ગુણ, વર્ચ્યુ એ નિષ્ઠા, ફિડેલિટી, એમાં વિકસે છે. નિષ્ઠા કયો સદ્ગુણ છે? તો સાચો જવાબ આવશે ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. એ આપણે હમણાં જ જોયું હતું. નિષ્ઠા, ફિડેલિટી એ ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ, એમાં મનોસામાજિક સંઘર્ષ છે, આશરે ઉંમર 12 થી 18 વર્ષ અને તરુણાવસ્થા. પ્રશ્ન 11, એરિક્સનનો સિદ્ધાંત કયા પ્રકારનો છે? તો સાચો જવાબ આવશે મનોસામાજિક પ્રકારનો સિદ્ધાંત છે.
આપણે સ્ટાર્ટિંગમાં જોયું ને કે એરિક્સન એ મનોસામાજિક સિદ્ધાંત છે મિત્રો, તો યાદ રાખવાનું. પ્રશ્ન 12, દરેક તબક્કામાં શું થાય છે? તો દરેક તબક્કામાં સંઘર્ષનો સામનો થાય છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્ન 13, એરિક્સનના તબક્કા કેટલા છે? તો સાચો જવાબ આવશે મિત્રો 8. તો કેમ 8? તો અહીંયા મેન્શન કર્યા છે. પહેલો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, બીજો છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા, ત્રીજો છે પહેલશક્તિ વિરુદ્ધ દોષભાવ, ચોથું છે ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા, પાંચમું ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ, છઠ્ઠું આત્મીયતા વિરુદ્ધ એકલતા, સાતમું ઉત્પાદકતા વિરુદ્ધ સ્થગિતતા, આઠમું અહમ પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા. તો આ 8 એરિક્સનના સિદ્ધાંતો છે, યાદ રાખવાના મિત્રો. પ્રશ્ન 14, મોન્ટેસરી પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે બાળ કેન્દ્રી છે. તો એના વિશે અહીંયા માહિતી આપી છે. મારિયા મોન્ટેસરીનો સિદ્ધાંત, શિક્ષણ સિદ્ધાંત. મોન્ટેસરી પદ્ધતિ બાળ કેન્દ્રી શિક્ષણ, ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન પર આધારિત છે, જે બાળકની સ્વાભાવિક જિજ્ઞાસા અને શીખવાની ગતિને મહત્ત્વ આપે છે. એટલા માટે આપણે જોયું કે મારિયા મોન્ટેસરીનો શિક્ષણ શેના ઉપર છે? બાળ કેન્દ્રિત શિક્ષણ પર છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે મારિયા મોન્ટેસરીનો શૈક્ષણિક સિદ્ધાંત એ બાળ કેન્દ્રી શિક્ષણ સિદ્ધાંત છે. પ્રશ્ન 15, પ્રિપેર્ડ એન્વાયરમેન્ટનો અર્થ શું છે? તો સાચો જવાબ આવશે તૈયાર કરેલું શૈક્ષણિક વાતાવરણ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મુદ્દામાં મુખ્ય સિદ્ધાંતોમાં આપેલું છે સ્વશિક્ષણ, સેલ્ફ એજ્યુકેશન, તૈયાર વાતાવરણ, પ્રિપેર્ડ એન્વાયરમેન્ટ. તો આની વાત કરી છે. એવું વાતાવરણ જ્યાં બાળક પોતાની ગતિએ અને રસ મુજબ શીખી શકે, આની વાત કરી છે. પ્રશ્ન 16, મોન્ટેસરી મુજબ બાળક કોણ છે? સાચો જવાબ આવશે પોતાનો શિક્ષક. સ્વશિક્ષણ, સેલ્ફ એજ્યુકેશન, બાળક પોતે જ પોતાનો શિક્ષક છે, એની વાત કરી છે. પ્રશ્ન 17, કાર્ય દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ, કોનો સિદ્ધાંત છે? તો સાચો જવાબ આવશે મોન્ટેસરી. મારિયા મોન્ટેસરીનો સિદ્ધાંત એ કાર્ય દ્વારા શિક્ષણ એનું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાર્ય દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ, ખાસ કરીને વ્યવહારિક જીવનની પ્રવૃત્તિઓ, પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટી દ્વારા શિક્ષણ. તો આ સિદ્ધાંતમાં લર્નિંગ બાય ડુઈંગની વાત કરી છે. પ્રશ્ન 18, ટીચરની ભૂમિકા શું છે? તો સાચો જવાબ આવશે માર્ગદર્શક, એટલે કે ફેસિલિટેટર. આ ટીચરની ભૂમિકા છે. તો અહીં તમે જોઈ શકો છો શિક્ષકની ભૂમિકા. શિક્ષક માત્ર માર્ગદર્શક, ફેસિલિટેટર છે, જે બાળકને મદદ કરે છે, સીધું શીખવતો નથી. પ્રશ્ન 19, સેન્સોરિયલ એજ્યુકેશન એટલે શું? સાચો જવાબ આવશે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ. અહીંયા એની વાત કરી છે. સંવેદી શિક્ષણ એટલે સેન્સોરિયલ એજ્યુકેશન, જ્ઞાનેન્દ્રિયો એટલે કે ઇન્દ્રિયો દ્વારા આંખ, કાન, નાક વગેરે દ્વારા શિક્ષણ આપવું, આની વાત કરી છે. પ્રશ્ન 20, મોન્ટેસરી સાધનો કેવા હોય છે? તો સાચો જવાબ આવશે સ્વસુધારક સાધનો હોય છે. અહીં જોઈ શકાય છે કે મોન્ટેસરી સાધનો વર્ગખંડમાં જ્ઞાનેન્દ્રિયોના વિકાસ માટે ચોક્કસ સ્વસુધારક, સેલ્ફ કરેક્ટિંગ સાધનોનો ઉપયોગ કરવો એ શૈક્ષણિક ફલિતાર્થમાં આપેલું છે મિત્રો. આ બધા જ એના શૈક્ષણિક ફલિતાર્થો છે. મોન્ટેસરી સાધનો, કાર્યની સ્વતંત્રતા, શાંત અવલોકન, વ્યવહારિક કૌશલ્યો. પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટીઝનો ઉદ્દેશ શું છે? તો સાચો જવાબ આવશે વ્યવહારિક કૌશલ્યો. તો જે આપણે આ ટેબલમાં જોઈ શકીએ છીએ, બરાબર. વ્યવહારિક કૌશલ્યો, બાળકોને કપડાં પહેરવા, ખાવાનું પીરસવું, સફાઈ કરવી જેવી વ્યવહારિક પ્રવૃત્તિઓ શીખવવી. પ્રશ્ન 22, મોન્ટેસરી ક્લાસરૂમમાં બાળકોને શું મળે છે? તો સાચો જવાબ આવશે સ્વતંત્રતા મળે છે. પ્રશ્ન 23, સેન્સિટિવ પીરિયડની સંકલ્પના કોની છે? સાચો જવાબ આવશે મોન્ટેસરીની. પ્રશ્ન 24, મિક્સ્ડ એજ ગ્રુપનો અર્થ શું છે? જુદી ઉંમરના બાળકો, એટલે અલગ અલગ ઉંમરના બાળકો એમાં સમાવેશ થાય, એનો મતલબ થાય છે મિક્સ્ડ એજ ગ્રુપ. પ્રશ્ન 25, મોન્ટેસરી શિક્ષણ મુખ્યત્વે કઈ ઉંમર માટે છે?
તો સાચો જવાબ આવશે પૂર્વ પ્રાથમિક. પ્રશ્ન 26, મોન્ટેસરી પદ્ધતિનો હેતુ શું છે? તો સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ એ એનો મહત્વનો હેતુ છે. પ્રશ્ન 27, કિન્ડરગાર્ટન શબ્દ કોનો છે? તો સાચો જવાબ આવશે ફ્રોબેલ. તો એની માહિતી જોઈએ. ફ્રેડરિક ફ્રોબેલનો કિન્ડરગાર્ટન સિદ્ધાંત, મતલબ કિન્ડરગાર્ટન જે સિદ્ધાંત છે કોને આપેલો? ફ્રેડરિક ફ્રોબેલે આપેલો. હવે ફ્રોબેલ કિન્ડરગાર્ટન બાળકોનો બગીચોની સંકલ્પના આપી તેમને એ રીતના આપી, તેમના મતે બાળક એક છોડ જેવું છે અને શિક્ષક એક માળી સમાન છે. તો આ ફ્રેડરિક ફ્રોબેલનો કિન્ડરગાર્ટન સિદ્ધાંત છે, જેમાં બાળકોનો બગીચો એવી વાત એમને કરી છે. પ્રશ્ન 28, કિન્ડરગાર્ટનનો અર્થ શું છે? તો સાચો જવાબ આવશે બાળકોનો બગીચો. એ આપણે હમણાં જ જોયું. કિન્ડરગાર્ટન એટલે બાળકોનો બગીચો. પ્રશ્ન 29, બાળકોને ફ્રોબેલે શું કહ્યું છે? સાચો જવાબ આવશે છોડ. અહીંયા તમે જોઈ શકો છો, તેમના મતે બાળક એક છોડ જેવું છે અને શિક્ષક એક માળી સમાન છે. પ્રશ્ન 30, શિક્ષકને શું કહ્યું છે? તો માળી કહેવામાં આવ્યા છે શિક્ષકને. અહીંયા જોઈ શકાય છે શિક્ષક એક માળી સમાન છે. અહીંયા એના સિદ્ધાંતોની પણ વાત કરી છે, આગળ આપણે જોઈએ છીએ. ફ્રોબેલના સિદ્ધાંતમાં મુખ્ય માધ્યમ શું છે? તો રમત એ એનું મુખ્ય માધ્યમ છે. અહીં જોઈ શકાય છે રમત દ્વારા શિક્ષણ, લર્નિંગ થ્રુ પ્લે, રમતને શિક્ષણનું સૌથી મહત્ત્વનું માધ્યમ માનવું એ ફ્રેડરિક ફ્રોબેલે કહેલું. તો આ મહત્ત્વનું છે, આ યાદ રાખવાનું મિત્રો. પ્રશ્ન 32, ગિફ્ટ્સ એટલે શું? તો રમકડા એ ફ્રોબેલે ગિફ્ટ્સ એટલે રમકડાની વાત કરી હતી. આપણે અહીં જોઈ શકીએ છીએ ભેટો અને વ્યવસાયો એટલે ગિફ્ટ્સ એન્ડ ઓક્યુપેશન્સ. ભેટો ગિફ્ટ્સ એટલે બાળકોને અવલોકન અને શોધખોળ માટેના સાધનો, જેમ કે રંગીન બોલ, લાકડાના બોક્સ, આ રીતની જે વાત કરી છે ગિફ્ટ્સની વાત કરી છે. ઓક્યુપેશન એટલે શું? તો પ્રવૃત્તિઓ. તો અહીંયા આપણે હમણાં જ જોયું કે વ્યવસાયો ઓક્યુપેશન્સ બાળકની સક્રિયતા માટેની પ્રવૃત્તિઓ, જેમ કે વણાટ, માટીકામ, કાગળ કાપવા, આ રીતની જે પણ એક્ટિવિટી એને ઓક્યુપેશન વ્યવસાયો ફ્રેડરિક ફ્રોબેલે કહ્યા છે. પ્રશ્ન 34, ફ્રોબેલ કયા દેશના હતા? તો જર્મનીના હતા મિત્રો. પ્રશ્ન 35, રમત દ્વારા શિક્ષણ સિદ્ધાંત કોનો? એ તો ફ્રોબેલનો હમણાં જ આપણે જોયું મિત્રો. પ્રશ્ન 36, ફ્રોબેલના સિદ્ધાંતનો આધાર માનવ અને પ્રકૃતિ વચ્ચેની એકતા એ એમનો સિદ્ધાંતનો આધાર છે. ફ્રોબેલનું મુખ્ય સાધન ભેટો અને પ્રવૃત્તિઓ, આપણે હમણાં જ જોયું, બી ઓપ્શન સાચો આવશે મિત્રો. પ્રશ્ન 38, ફ્રોબેલ પદ્ધતિ મુખ્યત્વે કઈ ઉંમર માટે છે? તો સાચો જવાબ આવશે પૂર્વ પ્રાથમિક, નાના બાળકો માટે. પ્રશ્ન 39, કોહલબર્ગનો સિદ્ધાંત કયા વિષયનો છે? તો અહીંયા એક નવો ટોપિક આવ્યો, કોહલબર્ગનો સિદ્ધાંત. તો એ છે નૈતિક વિકાસનો સિદ્ધાંત. એને કોહલબર્ગનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. અહીંયા આપણે વાત કરી છે, જુઓ. કોહલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતમાં જણાવ્યું કે વ્યક્તિનો નૈતિક તર્ક, મોરલ રિઝનિંગ 3 સ્તર અને તેના 6 સોપાનોમાં ક્રમબદ્ધ રીતે વિકસે છે. તો કોહલબર્ગે એના નૈતિક વિકાસમાં ટોટલ 3 સ્તરો આપેલા છે અને દરેક સ્તરમાં 2-2 સોપાન એટલે 3 દુની 6 સોપાનો આપેલા છે. આ પણ યાદ રાખવાનું, આગળ આપણે જોઈશું. મતલબ અહીંયા પ્રશ્ન હતો કે કોહલબર્ગને નૈતિક વિકાસનો સિદ્ધાંત આપેલો છે. પ્રશ્ન 40, કોહલબર્ગ એ કેટલા સ્તર બતાવ્યા? તો આપણે હમણાં જ વાત કરી 3 સ્તર અને દરેક સ્તરમાં 2 સોપાનો. એ અહીંયા જુઓ, આ ટેબલ મેં બતાવ્યું છે તમને કે સ્તર લેવલ, પૂર્વ પરંપરાગત સ્તર પ્રી કન્વેન્શનલ 4 થી 10 વર્ષ પહેલું સ્તર, બીજું પરંપરાગત 10 થી 13 વર્ષ, ત્રીજું ઉત્તર પરંપરાગત સ્તર. તો આ બધા એના સ્તરો છે અને દરેક સ્તરમાં 2-2 સોપાનો, સોપાન 1 અને 2, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એમ ટોટલ 6 સોપાનો છે. આ યાદ રાખવાનું મિત્રો. પ્રશ્ન 41, કુલ કેટલા સોપાન છે? હમણાં જ જોયું મિત્રો, 6 સોપાનો છે. કયા કયા? તો અહીંયા આપણે આપ્યું છે સજા અને આજ્ઞાપાલનનું સોપાન, સાપેક્ષતા અને
સાધન લક્ષીકરણ સોપાન, આંતરવ્યક્તિગત સંવાદિતા, કાયદો અને વ્યવસ્થાનું સોપાન, સામાજિક કરારનું સોપાન, સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનું સોપાન. તો આ બધા 6 સોપાનો છે. પૂર્વ પરંપરાગત સ્તર કઈ ઉંમર માટે છે? તો સાચો જવાબ આવશે 4 થી 10. આપણે જોઈ શકીએ છીએ 4 થી 10 પૂર્વ પરંપરાગત સ્તર, જેની અંદર 2 સોપાનો આવે, સજા અને આજ્ઞાપાલન અને સાપેક્ષતા અને સાધન લક્ષીકરણ. એમાં લાક્ષણિકતા શું હોય એ પણ અહીંયા બાજુમાં લખ્યું છે, જોઈ લો મિત્રો. પ્રશ્ન 43, સજા અને આજ્ઞાપાલન કયા સોપાન છે? તો એ કયા નંબરનું સોપાન છે મિત્રો? તો 1 નંબરનું સોપાન છે. સજા અને આજ્ઞાપાલન જોઈ શકાય છે. પહેલું સ્તર સોપાન નંબર 1, સજા અને આજ્ઞાપાલન. પ્રશ્ન 44, સારા છોકરા સારી છોકરી દ્રષ્ટિકોણ કયો સોપાન નંબર છે? તો સાચો જવાબ આવશે 3 નંબર. આપણે જોઈ શકીએ છીએ ટેબલમાં કે આંતરવ્યક્તિગત સંવાદિતા, સારા છોકરા છોકરી બનવું, અન્યને ખુશ કરવા, આ વાત છે જે 10 થી 13 વર્ષની ઉંમરમાં આવે છે. કાયદો અને વ્યવસ્થા કયું સોપાન છે? તો સોપાન નંબર 4. અહીં દેખાય છે આપણને કાયદો અને વ્યવસ્થાનું સોપાન, સોપાન નંબર 4. સામાજિક કરાર કયો સોપાન છે? સાચો જવાબ આવશે સોપાન નંબર 5. આપણે દેખાય જ છે સામાજિક કરારનું સોપાન, સ્તર નંબર 3, ઉત્તર પરંપરાગત 13 વર્ષ પછી. સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો કયા સોપાનમાં આવે? તો સોપાન નંબર 6, સાર્વત્રિક નૈતિક સિદ્ધાંત. આપણે જોઈ શકીએ છીએ સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનું સોપાન, સોપાન નંબર 6. પ્રશ્ન 48, હેન્સ ડિલેમાનો ઉપયોગ શા માટે? તો નૈતિક તર્ક માપવા. તો એના વિશે ડિટેલ અહીંયા આપી છે. હેન્સ ડિલેમા હાઇજીનની નૈતિક સમસ્યા શું છે? આ લોરેન્સ કોલબર્ગ દ્વારા આપવામાં આવેલી એક નૈતિક કથાસ્થિતિ, જેના દ્વારા વ્યક્તિનું નૈતિક વિચાર સ્તર, મોરલ રિઝનિંગ લેવલ માપવામાં આવે છે. આ વાત કરી છે હેન્સ ડિલેમાની. પ્રશ્ન 49, કોલબર્ગનો સિદ્ધાંત કોના આધાર પર છે? સાચો જવાબ આવશે પિયાજેના સિદ્ધાંત પર આધાર છે. પ્રશ્ન નંબર 50, ઉત્તર પરંપરાગત સ્તર સુધી બધા પહોંચે છે? તો જવાબ આવશે ના, બધા એ સ્તર સુધી પહોંચી શકતા નથી. તો મિત્રો, અહીં આપણે આજે મોસ્ટ આઈએમપી જે 50 MCQ મનોવિજ્ઞાન એ સબ્જેક્ટના જોયા છે. તો આ વિડીયો કેવો લાગ્યો, અહીંયા ક્વેશ્ચન્સ કેવા હતા એ તમે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.